વડોદરા એસટી ડેપો કે જ્યાં રખડતા શ્વાનનો ત્રાસ છે। એસટી ડેપોનો સિક્યુરિટી સ્ટાફ શ્વાનના આતંકથી ત્રસ્ત છે। સિક્યુરિટી સ્ટાફે રખડતા શ્વાનને ડબ્બે પૂરવા મનપાને રજૂઆત કરી છે। સિક્યુરિટી સ્ટાફનો દાવો છે કે રખડતા શ્વાન એટીએમ સેન્ટરમાં પડ્યા રહે છે। આવનારા દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે। તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ડેપોમાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે। નાના બાળકો હાથમાં બિસ્કિટ કે વેફર લઈને જતા હોય છે, ત્યારે જો શ્વાન પાછળ દોડે અને કરડી જાય તો મુશ્કેલી ઊભી થાય। अंतમાં तात्कालिक श्वानों पकड़वानी कामगिरी करवामां आवे। त्योहार चालू हो रहा है, अभी रक्षाबंधन आ रहा है, जन्माष्टमी आ रहा है, उसकी वजह से पब्लिक का फ्लो आएगा तो पब्लिक बहुत ज़्यादा तादाद में रहता है और सेफ्टी पर्पज से जैसे सिक्योरिटी ऑफिसर मेरा ड्यूटी रहता है कि उनका सेफ्टी किस प्रकार करा जाए। तो अभी ऑब्जर्वेशन में ये आया था कि कुत्ते जो हैं इधर उधर घूमते रहते हैं, खाने पीने की वस्तु गिरती है खाते रहते हैं, पैसेंजर तो गिरती है तो खाते रहते हैं, उसकी वजह से कुत्तों का फ्लो ज़्यादा हो रहा है। ठीक है ना। तो हमने एक रजूआत करी है कि किसी को भी किसी तरह का प्रॉब्लम ना हो, उनकी सुरक्षा की दृष्टि से हम लोग जो अच्छा कर सकते हैं डिपो में वो कर रहे हैं। कूतरा देखाय तो एमने भगाड़वाना रहेशे। આપણે બહારની સાઈડ પર ભગાડી છે, હવે ભગાડીએ છીએ તો આ બાજુની થઈને આગળ બીજા ગેટ પરથી આવી જશે। અમે એના માટે કોર્પોરેશનને બી અરજી કરી છે, તો કોર્પોરેશનને કીધું છે કે ભાઈ આના માટેનો અમને થોડોક સેફટીનો માટે આપો, કારણ કે હમણાં રક્ષાબંધન આવ્યા છે, પછી જન્માષ્ટમી આવશે, ગણપતિ છે, દિવાળી છે, આવા આ બધા ફેસ્ટિવલની હિસાબે તો ક્રાઉડ તો અમારે એસટી ડેપોમાં રહેશે જ। હવે એના માટે શું છે કે કોઈની સેફટી માટે કરીને અમે ખાસ રજૂઆત કરી છે।